નમસ્કાર ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દેશના તમામ ખેડૂતોને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો સફળતાપૂર્વક ખેડૂતોના ખાતામાં આવી ગયો છે। આ યોજનાનો 19મો હપ્તો કઈ તારીખે આવશે તથા તમે તમારા લાભાર્થીની સ્થિતિ કઈ રીતે ચકાસી શકો, તો મિત્રો આ તમામ વિગતો વિશે આપણે આજના વિડીયોમાં જાણીશું। તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ। તો મિત્રો સૌપ્રથમ તો આપણે 19મા હપ્તા વિશે માહિતી મેળવી લઈએ કે 19મો હપ્તો ક્યારે આવી શકે છે। તો મિત્રો કેન્દ્ર સરકારે 5 ઓક્ટોબરે 18મો હપ્તો જાહેર કર્યો હતો। તેનો લાભ કરોડો ખેડૂતોના બેંક ખાતામાં સીધો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। આવી સ્થિતિમાં 18મા હપ્તાનો લાભ લેનાર ખેડૂતો હવે આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે। મિત્રો અહીં તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે જો તમે પણ 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તેના માટે હજુ થોડો સમય બાકી છે। મિત્રો જો તમે જાણો છો કે સરકાર દ્વારા દર 4 મહિને દરેક હપ્તો બહાર પાડવામાં આવે છે, તેથી એવી સંભાવના છે કે સરકાર જાન્યુઆરીના અંતમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો બહાર પાડી શકે છે। મિત્રો હપ્તાની રકમ બહાર પાડતાની સાથે જ ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો મળશે, એટલે કે 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે। મિત્રો હવે જોઈએ કે તમે હપ્તાનું સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો। તો મિત્રો દરેક કિસાન મિત્રોને વિનંતી છે કે 19મા હપ્તાનું સ્ટેટસ ચેક કર્યા પહેલા તેઓ તેમના પ્રથમ હપ્તાનું સ્ટેટસ ચેક કરી લેવું જોઈએ, જેથી તેઓ જાણી શકે કે તેમને 19મો હપ્તો મળશે કે નહીં મળે। મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સ્થિતિ તપાસવા માટે સૌપ્રથમ તમારે વેબસાઇટ પર જવાનું રહેશે। મિત્રો સત્તાવાર વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જઈ શકો છો। મિત્રો સત્તાવાર વેબસાઇટ પર નો યોર સ્ટેટસની લિંક પર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે તમારો ખેડૂત રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ ગેટ ડેટા પર ક્લિક કરો। જો તમારી પાસે નોંધણી નંબર નથી તો તમારા મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડ દ્વારા ખેડૂત નોંધણી નંબર તમે મેળવી શકો છો। મિત્રો હવે તમારી સામે તમારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સંપૂર્ણ માહિતી હશે। તેમાંથી તમારે 3 બાબતોને ધ્યાનપૂર્વક ચકાસવાની રહેશે। સૌપ્રથમ તો તમારે લેન્ડ સીડિંગની આગળ યસ લખેલું હોવું જોઈએ, ત્યારબાદ ઈકેવાયસી સ્ટેટસ પર પણ યસ લખેલું હોવું જોઈએ અને આધાર કાર્ડ શેડિંગની આગળ પણ યસ લખેલું હોવું જોઈએ। મિત્રો જો આ મુજબ સ્ટેટસ હશે તો તમને 19મા હપ્તાનો લાભ 100% મળતો રહેશે, પરંતુ મિત્રો જો આ મુજબ સ્ટેટસ નહીં હોય તો તમને આગામી હપ્તાનો લાભ નહીં મળી શકે। અને મિત્રો હવે જોઈએ કે તમે તમારા ગામની અથવા તો તમારું નામ લાભાર્થીની યાદીમાં કઈ રીતે ચેક કરી શકો છો। મિત્રો લાભાર્થીની યાદીમાં તમારું નામ ચેક કરવા માટે તમારે સૌપ્રથમ તો વેબ બ્રાઉઝરમાં pmkisan.gov.in ટાઈપ કરીને સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન યોજનાની પોર્ટલ પર જવાનું રહેશે। મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ પોર્ટલ પર જઈ શકો છો। મિત્રો આ પોર્ટલ પર પીએમ કિસાન યોજના સંબંધિત તમામ જરૂરી માહિતી અને સેવાઓ પ્રદાન કરે છે। મિત્રો ત્યારબાદ તમારે હોમ પેજ પર ખેડૂત કોર્નરના વિભાગ જોવા મળશે। આ વિભાગ હેઠળ તમને લાભાર્થીની યાદી વિકલ્પ મળશે। આગળ વધવા માટે તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે। મિત્રો ત્યારબાદ તમારે લાભાર્થીની યાદીની એક્સેસ કરવા માટે તમારે ચોક્કસ વિગતો પ્રદાન કરવાની રહેશે। મિત્રો જેમ કે તમારે તમારું ડ્રોપ ડાઉન મેનુમાંથી તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે, ત્યારબાદ તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે। મિત્રો ત્યારબાદ તમારે તમારો પેટા જિલ્લો પણ પસંદ કરવાનો રહેશે। પેટા જિલ્લાની અંદર તમે તાલુકાનું નામ પસંદ કરી શકો છો। ત્યારબાદ મિત્રો તમારે તમારો બ્લોક પસંદ કરવાનો રહેશે અને મિત્રો છેલ્લે તમારે તમારા ગામનું નામ પસંદ કરવાનું રહેશે। મિત્રો આ બધી જરૂરી વિગતો દાખલ કર્યા પછી ગેટ રિપોર્ટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે। મિત્રો તમારા પસંદ કરેલા વિસ્તાર માટે લાભાર્થીની યાદી તમારી સ્ક્રીન પર દેખાશે। આ યાદીમાં લાભાર્થીઓના નામ દેખાશે। જો આમાં તમારું નામ છે તો તમને પીએમ કિસાનનો 19મો હપ્તો અવશ્ય મળશે। અને મિત્રો આવી જ રીતે પીએમ કિસાન યોજનાને લગતી A to Z માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નીચે આપેલા બેલ આઇકોનને પણ દબાવી દેજો, જેથી કરીને પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલા મળતી રહે। મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। આભાર ખેડૂત મિત્રો।